મિત્રો ધોરણ 7 ચેપ્ટર નંબર 9 સમય સંખ્યા એનો પાઠ નંબર 11. તો પાઠ 10 ની અંદર આપણે પ્રશ્ન નંબર 54 સુધી અભ્યાસ કરી ગયા હતા. તો આપણે એની અંદર શેના વિશે અભ્યાસ કર્યો હતો? તો ભાઈ બે સમય સંખ્યા આપેલી હોય એની વચ્ચે આવતી 5 સમય સંખ્યા તમને લખવાનું કે તો એની માટે આપણે શું કરવું એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા. બરોબર. ત્યારબાદ આગળ જઈએ પ્રશ્ન નંબર 55. તો શું છે 55નો પ્રશ્ન કે નિમ્નલિખિત પેટર્નમાં વધુ 5 સમય સંખ્યાઓ લખો. એટલે કે તમને અહીંયા સમય સંખ્યા આપેલી છે એક પેટર્નના રીતે એ પેટર્નને સમજવાની છે અને બીજી 5 સમય સંખ્યા આપણે લખવાની છે. ટૂંકમાં અહીંયા શું કહેવા માંગે છે કે આપણને 3 સમય સંખ્યા આપેલી છે. બરાબર છે. એ આપણે જોવાનું છે કે આપેલી 3 સમય સંખ્યા છે એ કઈ રીતની પેટર્નમાં છે. જે રીતની પેટર્નમાં હોય એ રીતે આપણે આગળ વધવાનું છે અને બીજી 5 સમય સંખ્યા આપણે શોધવાની છે. બરોબર છે. તો ચલો જોઈએ અને દાખલા ગણતા જઈએ. તો પ્રશ્ન નંબર 55 એમાં પહેલો દાખલો કેવી રીતે પેટર્ન આપેલી છે? -2 ના છેદમાં 4 -2 ના છેદમાં 7 -4 ના છેદમાં 14 અને -6 ના છેદમાં 21. આવી રીતે આપણને પેટર્ન આપેલી છે. હવે આ પેટર્નમાં જોઈએ તો જોવાની સાથે આપણને કે ખબર પડવી જોઈએ કે આ પેટર્ન કઈ પેટર્નથી આગળ વધે છે. તો પહેલા શું છે? -2, એના પછી -4, એના પછી -6. એટલે કે બે સંખ્યાનો શું થતો જાય છે? વધારો. હવે નીચે જોઈએ તો પહેલા છે 7, પછી છે 14, પછી છે 21. બરાબર. તો જોઈએ તો શું થાય અહીંયા 2 1 2, 2 4, 2 તરીને 6. એવી જ રીતે અહીંયા 7 1 7, 7 2 14, 7 તરીને 21. એટલે ઘડિયાળની રીતથી પેટર્ન આગળ વધે છે. તો આવી બીજી આપણે 5 સમય સંખ્યા લખવાની હોય તો હવે શું લખશું કે 2 ચોક 8, 7 ચોક 28. એ પેટર્નથી આપણે આગળ વધીએ. અહીંયા જોઈએ તો સૌથી પહેલી પેટર્ન જોઈએ -2 ના છેદમાં 7. બરાબર છે. અહીંયા શું લખ્યું છે? -2 ગુણ્યા 1 એના છેદમાં 7 ગુણ્યા 1. બરાબર છે. એના પછી શું છે? -2 ના છેદમાં 7. એક જોડે ગુણાકાર થઈ ગયો. હવે કોની જોડે ગુણાકાર કરવાનો આવશે? 2 જોડે. તો -2 ગુણ્યા 2 એના છેદમાં 7 ગુણ્યા 2. 2 દુ 4 પ્લસ માઇનસ -4. 7 દુ 14. બરાબર છે. હજુ આગળ જોઈએ તો -2 ના છેદમાં 7. 2 જોડે ગુણાકાર થઈ ગયો. હવે તેની જોડે કરશું 3 જોડે. તો -2 ગુણ્યા 3 એના છેદમાં 7 ગુણ્યા 3. 3 દુ 6 પણ પ્લસ માઇનસ -6. 7 કરીને 21. આ રીતની પેટર્ને આપણે આગળ વધવાનું છે અને બીજી 5 સમય સંખ્યા શોધવાની છે. પેટર્ન જાણ્યા બાદ આગળ બીજી 5 સમય સંખ્યા શોધતા. હવે શું કરશું તો કે 3 સાથે ગુણાકાર થઈ ગયો. હવે કોની જોડે ગુણાકાર કરશું? 4 જોડે ગુણાકાર કરશું. ચલો જોઈએ. સૌથી પહેલા -2 ના છેદમાં 7. 3 સાથે ગુણાકાર થઈ ગયો. હવે કોની સાથે? 4 સાથે. તો -2 ગુણ્યા 4 એના છેદમાં 7 ગુણ્યા 4. 4 ગુણે 8 પરંતુ પ્લસ માઇનસ તો -8 ના છેદમાં 7 ચોક 28. આ મળી ગઈ એક સંખ્યા. હવે 2 સાથે 4 સાથે ગુણાકાર થઈ ગયો. હવે 5 સાથે ગુણાકાર કરીએ -2 ના છેદમાં
7 -2 ગુણ્યા 5 એના છેદમાં 7 ગુણ્યા 5 5 ગુણ્યા 10 પરંતુ પ્લસ માઈનસ 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 10 7 પંચું 35 આ બીજી સંખ્યા મળી ગઈ હવે આગળ જોઈએ તો 5 સાથે ગુણાકાર થઈ ગયો હવે કરીએ 6 સાથે ગુણાકાર -2 ના છેદમાં 7 -2 ગુણ્યા 6 એના છેદમાં 7 ગુણ્યા 6 6 દુ 12 પરંતુ પ્લસ માઈનસ માઈનસ 12 7 6 42 આ મળી ગઈ આપણને ત્રીજી સંખ્યા આપણે 5 સમય સંખ્યા શોધવાની છે હવે કોની સાથે ગુણાકાર કરશું તો કે હવે 7 સાથે ગુણાકાર કરીએ -2 ના છેદમાં 7 -2 ગુણ્યા 7 એના છેદમાં 7 ગુણ્યા 7 7 ગુણે 14 પરંતુ પ્લસ માઈનસ 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 14 ના છેદમાં 7 49 એટલે કે 49 હવે 4 સમય સંખ્યા આપણને મળી ગઈ પાંચમી સમય સંખ્યા જોઈએ હવે 7 સાથે ગુણાકાર થઈ ગયો હવે કોની સાથે ગુણાકાર કરશું 8 સાથે તો -2 ના છેદમાં 7 -2 ગુણ્યા 8 એના છેદમાં 7 ગુણ્યા 8 8 ગુણે 16 પરંતુ પ્લસ માઈનસ માઈનસ અને 7 ગુણે 56 આ મળી ગઈ આપણને 5 સમય સંખ્યા બરોબર છે સૌથી પહેલા શું જોવાનું પેટર્ન જાણી લીધા બાદ આપણને ખબર પડવી જોઈએ કે આ પેટર્ન કઈ રીતે આગળ વધે છે માંગ્યા મુજબ 5 સમય સંખ્યા નીચે મુજબ છે કઈ કઈ મેળવી આપણને તો -8 ના છેદમાં 28 અલ્પવિરામ -10 ના છેદમાં 35 અલ્પવિરામ -12 ના છેદમાં 42 અલ્પવિરામ -14 ના છેદમાં 49 અલ્પવિરામ -16 ના છેદમાં 56 આ 5 આપણને સમય સંખ્યા મળી ગઈ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોઈ પણ સમય સંખ્યા શોધવાની કે ત્યારે શું કરવાનું બસ ખાલી એની પેટર્ન સમજવાની પેટર્ન સમજી લીધા બાદ આપણે પેટર્ન મુજબ આગળ વધવાનું પહેલો દાખલો જોઈ લીધો ત્યારબાદ બીજો દાખલો જોઈએ અને સમજીએ બીજા દાખલા રકમ લખીએ તો શું આપેલી છે -4 ના છેદમાં 13 એના પછી 4 ના છેદમાં 3 અલ્પવિરામ 8 ના છેદમાં -6 અલ્પવિરામ 12 ના છેદમાં -9 આવી રીતની પેટર્ન આપેલી છે પેટર્ન એ કેવી રીતે આપે છે -4 ના છેદમાં 3 એના પછી 4 ના છેદમાં -3 એના પછી 8 ના છેદમાં -6 અને 12 ના છેદમાં -9 આ રીતની આપણને પેટર્ન આપેલી છે બરાબર છે અહીંયા જોઈએ કઈ રીતે પેટર્ન છે તો સૌથી પહેલા શું છે 4 ના છેદમાં 3 એના પછી 4 ના છેદમાં -3 8 ના છેદમાં -6 અને 12 ના છેદમાં -9 આ રીતે પેટર્ન થી આગળ વધે
છે બરાબર છે તો સૌથી પહેલા શું કર્યું છે બંને સંખ્યા છે એનો -1 સાથે ગુણાકાર કર્યો છે એના પછી બંને સંખ્યાનો -2 સાથે ગુણાકાર કર્યો છે એના પછી બંને સંખ્યાનો -3 સાથે ગુણાકાર કર્યો છે એ રીતે આગળ વધ્યા છે બરાબર છે કઈ રીતે હવે આગળ મળીને સમજીએ આ સંખ્યાનો પહેલા -1 સાથે ગુણાકાર કર્યો પછી -2 સાથે ગુણાકાર કર્યો પછી -3 સાથે ગુણાકાર કર્યો જોઈએ તો -4/3 બંનેનો -1 સાથે ગુણાકાર કરીએ -4 ગુણ્યા -1 એના છેદમાં 3 ગુણ્યા -1 તો શું આવશે 4 એકા 4 પરંતુ માઈનસ માઈનસ પ્લસ અને 3 એકા 3 પરંતુ પ્લસ માઈનસ માઈનસ -3 આ કિંમત આપણને મળી ગઈ બરાબર એના પછી શું કર્યું છે -2 સાથે ગુણાકાર ચલો જોઈએ -4/3 ચલો ગુણાકાર કરીએ -2 સાથે તો -4 ગુણ્યા -2 એના છેદમાં 3 ગુણ્યા -2 4 દુ 8 પરંતુ માઈનસ માઈનસ પ્લસ તો 8 ના છેદમાં 3 ગુણે 6 પરંતુ કેવા 6 -6 આ સંખ્યા આપણને મળી ગઈ બરોબર હવે ત્રીજી સંખ્યા જોઈએ તો એમાં પણ એવી રીતે જ છે -4/3 હવે -3 સાથે ગુણાકાર કર્યો છે -4 ગુણ્યા -3 એના છેદમાં 3 ગુણ્યા -3 બરાબર 4 કરીને 12 પરંતુ માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ 12 ના છેદમાં 3 કરીને 9 પરંતુ કેવા 9 આવશે -9 તો પેટર્ન આપણને ખબર પડી ગઈ શું હતી પેટર્ન કે ભાઈ પહેલી સંખ્યા આપેલી છે આપણને બરાબર પહેલી સમય સંખ્યા આપેલી છે એને -1 સાથે ગુણાકાર કર્યો પહેલા પછી -2 સાથે ગુણાકાર કર્યો એના પછી -3 સાથે ગુણાકાર કર્યો તો હવે આપણે શું કરશું -4 સાથે ગુણાકાર કરીને આગળ વધારીએ પેટર્નને તો લખી નાખીએ પેટર્ન જાણ્યા બાદ આપેલ સમય સંખ્યાને આગળ વધારો બરોબર છે હવે શું કરશું -4 સાથે ગુણાકાર કરીએ ચલો જોઈએ -4/3 હવે કોની સાથે ગુણાકાર કરવાનો -4 સાથે તો -4 ગુણ્યા -4 એના છેદમાં 3 ગુણ્યા -4 ચોકો ચોકો 16 પરંતુ માઈનસ માઈનસ પ્લસ તો 16 ના છેદમાં 3 4 કરીને 12 પરંતુ પ્લસ માઈનસ -12 આ એક સમય સંખ્યા મળી ગઈ આપણને આગળ જઈએ તો હવે કેની સાથે ગુણાકાર કરશું તો કે -5 સાથે ગુણાકાર તો -4 ના છેદમાં 3 -4 ગુણ્યા -5 એના છેદમાં 3 ગુણ્યા -5 બરોબર છે પેટર્નને આગળ વધારીએ તો 5 6 20 પરંતુ માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ 20 ના છેદમાં 5 કરીને 15 પરંતુ પ્લસ માઈનસ માઈનસ -15 આ બીજી સંખ્યા આપણને મળી ગઈ હજુ આગળ વધીએ તો હવે કોની સાથે ગુણાકાર કરશું કે -6 સાથે તો -4 ના છેદમાં 3 ગુણાકાર કરીએ તો -4 ગુણ્યા -6 એના છેદમાં 3 ગુણ્યા -6 હવે ગુણાકાર કરો તો 6 ચોક 24 પરંતુ માઈનસ માઈનસ પ્લસ 24 એના છેદમાં 6 કરીને 18 પરંતુ પ્લસ માઈનસ -18 આ ત્રીજી સમય સંખ્યા મળી ગઈ એના પછી આગળ વધીએ તો હવે કોની સાથે ગુણાકાર કરશું તો કે -7 સાથે ગુણાકાર કરીએ તો -4 ના છેદમાં 3 હવે ગુણાકાર કરીએ -7 સાથે તો -4 ગુણ્યા -7
એના છેદમાં 3 ગુણ્યા -7 ગુણાકાર કરીએ તો 7 ચોક ને 28 પરંતુ માઈનસ માઈનસ પ્લસ 28 એના છેદમાં 7 કરીને 21 પરંતુ પ્લસ માઈનસ 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 21 આ એક સમય સંખ્યા મળી ગઈ એના પછી આગળ પાંચમી સમય સંખ્યા શોધીએ તો પાંચમી સમય સંખ્યા શોધવા માટે હવે શું કરશું તો કે -4 નો અને 3 નો સેના કોની જોડે ગુણાકાર કરશું તો કે -8 સાથે તો ચલો ગુણાકાર કરી નાખીએ -4 ના છેદમાં 3 ગુણાકાર કરીએ તો કે -4 ગુણ્યા -8 છેદમાં 3 ગુણ્યા -8 ગુણાકાર કરીએ તો 8 ચોક 32 પરંતુ માઈનસ માઈનસ પ્લસ પ્લસ 32 એના છેદમાં 8 કરીને 24 પરંતુ પ્લસ માઈનસ માઈનસ આ આપણને સમય સંખ્યા મળી ગઈ પાંચ સમય સંખ્યા અહીંયા આપણને મળી ગઈ કઈ કઈ તો કે 16 ના છેદમાં -12 બીજી 20 ના છેદમાં -15 ત્રીજી 24 ના છેદમાં -18 28 ના છેદમાં -21 અને 32 ના છેદમાં -24 સૌથી પહેલા આપણે શું કરવાનું કે કોઈ પણ સમય સંખ્યા આપેલી હોય એ સમય સંખ્યાની આપણે પેટર્ન જોવાની એ સમય સંખ્યા કઈ રીતે આગળ વધે છે એ જોઈ લીધા બાદ આપણે એને આગળ વધારવાની તો અહીંયા આપણને આપેલું હતું તો એમાં શું હતું તો આ સંખ્યાનો શું કહેવો હતો પહેલા -1 સાથે ગુણાકાર પછી -2 સાથે ગુણાકાર પછી -3 સાથે ગુણાકાર આ પેટર્નને આપણે આગળ વધારવાની હતી તો -7 સાથે ગુણાકાર કર્યો -5 સાથે કર્યો -6 સાથે કર્યો -7 સાથે કર્યો અને -8 સાથે કર્યો તો અહીં 5 સમય સંખ્યા કઈ કઈ મળી 16 ના છેદમાં -12 અલ્પવિરામ 20 ના છેદમાં -15 અલ્પવિરામ 24 ના છેદમાં -18 અલ્પવિરામ 28 ના છેદમાં -21 અને 32 ના છેદમાં -24 બરોબર છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે કોઈ પણ સંખ્યાની પેટર્ન આપેલી હોય અને કહેવામાં આવે કે આપેલી સંખ્યાની પેટર્નને આગળ વધારો તો આવી રીતે તમારે આગળ વધારવાની રહેશે આ હતો તમારો 55 નો પ્રશ્ન એના પછી આગળ જોઈએ તો સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ બરાબર છે સમય સંખ્યાઓ પર કઈ કઈ ક્રિયા થઈ શકે ક્રિયા એટલે શું ટૂંકમાં સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર બરાબર આ ચાર રીતની ક્રિયાઓ આવે છે પણ સૌથી પહેલા આ શીખીએ એની પહેલા વ્યસ્ત સંખ્યા કોને કહેવાય અને વિરોધી સંખ્યા કોને કહેવાય એ વિશે આ બંને વિશે તમને સમજવું જરૂરી છે વિરોધી સંખ્યા એટલે શું ઋણ સંખ્યા હોય તો શું થઈ જાય ધન થઈ જાય અને ધન સંખ્યા હોય તો ઋણ થઈ જાય ઉદાહરણ તરીકે આપણે કોઈ સંખ્યા લઈએ કે ભાઈ -8 અને એમ કહેવામાં આવે કે -8 ની વિરોધી સંખ્યા શું તો શું આવશે +8 બરોબર છે અને એમ કે 11 ની વિરોધી સંખ્યા લખો તો શું આવશે -11 આટલી વસ્તુનો તમારે ખ્યાલ રાખવાનો અને વ્યસ્ત સંખ્યા એટલે શું 11 ના છેદમાં 12 આપેલું હોય તો જે છેદ છે એ ક્યાં આવી જશે અંશમાં અને અંશ છે આવી જશે છેદમાં આ રીતે બરાબર છે તો ચલો જોઈએ આપણે આગળ અભ્યાસ કરીએ તો 56 નો પ્રશ્ન કે -5 ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો જેમ મેં તમને કહ્યું કે -5
એ પણ કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા. ઋણ સંખ્યા એટલે કેવી? માઈનસ વાળી સંખ્યા. એની વિરોધી સંખ્યા શું આવશે? પ્લસ. પ્લસ 6/7. એના પછી આગળ જોઈએ તો 5/17. એની વિરોધી સંખ્યા કઈ આવશે? તો -5/17. બરોબર. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમારે એટલું યાદ રાખવાનું કે વિરોધી સંખ્યા છે એટલે તો ધન આપેલું હોય તેનું ઋણ કરી નાખવાનું અને ઋણ આપેલું હોય તો એનું ધન કરી નાખવાનું. આટલી વસ્તુ ખાલી તમારે કરવાની છે. ક્યારે? જ્યારે તમને પૂછવામાં આવે XYZ કોઈ પણ સંખ્યા હોય કે ભાઈ -25 ની વિરોધી સંખ્યા તો શું આવશે? +25. -18 ની વિરોધી સંખ્યા તો કે +18. +100 ની વિરોધી સંખ્યા તો -100. બરોબર છે. એના પછી આગળ જઈએ તો શું કીધું છે કે પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે વિરોધી સંખ્યા એટલે શું? ધન હોય તો ઋણ થઈ જાય અને ઋણ હોય તો ધન થઈ જાય. હવે આ બંનેનો સરવાળો કરવાનો કે તો સરવાળો હંમેશા શું આવશે? 0. કેમ? -5 ની વિરોધી સંખ્યા શું આવશે? +5. હવે આ બંનેનો સરવાળો કરું તો -5 + 5 માઇનસ માઇનસ ઉડી જાય, જવાબ શું આવશે? 0. બરાબર. આવી રીતે બીજી સંખ્યા લઈએ કે 8 ની વિરોધી સંખ્યા -8. આ બંનેનો સરવાળો કરીએ તો પ્લસ -8 કાઉન્સ છોડીએ પ્લસ માઇનસ -8 પ્લસ 8 -8 ઉઠી ગયા તો શું આવશે? જવાબ 0. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ટૂંકમાં આની અંદર શું કહેવા માંગે છે કે પરસ્પર બે વિરોધી સંખ્યા હોય. બરાબર છે. હજુ સાંભળજો એકવાર શાંતિથી કે પરસ્પર બે વિરોધી સંખ્યા હોય અને એ બંને સંખ્યાનો સરવાળો શું થાય? તો કે 0. બરાબર છે. આટલી વસ્તુ તમે શીખી ગયા. ત્યારબાદ હવે આપણે જોઈએ સમય સંખ્યાના સરવાળા. કે આ સમય સંખ્યાના સરવાળા કેવી રીતે થાય? તો આની માટે મેં તમને સૂત્ર લખાયેલું હતું અને આના વિશે અભ્યાસ આપણે પાર્ટ 1 ની અંદર કરી ગયા હતા કે સમય સંખ્યાના સરવાળા કેવી રીતે કરવા. તો સમય સંખ્યાના સરવાળા કરવા માટે સૌથી પહેલી વસ્તુ તો શું હોવી જોઈએ? તો બંને સમય સંખ્યાના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જરૂરી છે. શું છે? આપેલી બે સમય સંખ્યાઓના સરવાળા કરવાના કે ત્યારે સૌથી પહેલા બંનેના છેદ સરખા હોવા જોઈએ. જો છેદ સરખા ન હોય તો શું કરશું? લસા લેશું. બરોબર છે. અને અંશનો શું કરવાનો? સરવાળો અને છેદ એનું એ રાખવાનો. બરોબર છે. દાખલા ગણીએ અને વધારે વિગતમાં આપણે સમજીએ તો ભાઈ સૌથી પહેલા 60 નો પ્રશ્ન સરવાળા કરો. એની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો શું છે? પહેલો પ્રશ્ન 3/2 પ્લસ -13/2 આવી રીતે સંખ્યા આપેલી છે. આ બે સમય સંખ્યા છે 3/2 વત્તા -13/2. તો સૌથી પહેલા શું કરવાનું? તો ભાઈ બંને સંખ્યાના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો અહીંયા છેદ સરખા છે તો કે નથી? છે. બંનેના છેદ શું આપેલા છે? 2. તો સરવાળો કરી પહેલા લખીએ 3/2 પ્લસ -13/2. છેદ સરખા હોય તો શું કરવાનું? છેદ એના એ જ મૂકી દેવાના અને અંશનો શું કરવાનો? સરવાળો. તો 3 વત્તા -13. હવે સરવાળો કરીએ તો પ્લસ માઇનસ માઇનસ તો શું આવશે? 3 - 13 એના છેદમાં 2. 13 માંથી 3 જાય તો કેટલા રહે? 10. પરંતુ કોઈ નિશાની કઈ આવશે? મોટી સંખ્યાની એટલે -10/2. હવે અહીંયા આપણે છેદ ઉડે છે તો કે હા 2 × 5 = 10. તો જવાબ શું આવશે? -5. આ પહેલો દાખલો આપણે જોઈ ગયા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું? તો છેદ સરખા લાવવાના. જો છેદ સરખા ન હોય તો લસા લેવાનો. અહીંયા છેદ સરખા હતા એટલે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો.
ડાયરેક્ટ સરવાળો કરી દો. બીજી સંખ્યા જોઈએ તો શું આપેલી છે? -1 ના છેદમાં 5 વત્તા 5 ના છેદમાં 7. -1 ના છેદમાં 5 પ્લસ 5 ના છેદમાં 7. હવે અહીંયા આપણને રકમ આપેલી છે. રકમ શું છે? -1 ના છેદમાં 5 વત્તા 5 ના છેદમાં 7. આ બંનેના છેદ જોઈએ તો સરખા છે. તો કે એકનો છેદ છે ભાઈ 5 અને બીજાનો છેદ છે 7. એટલે બંનેના છેદ કેવા છે? અલગ અલગ છે. તો સૌથી પહેલા શું કરશું? લસા લેશું. તો 5 અને 7 નો લસા કેટલો આવશે? 5 સત્તુ ને 35. લસા આપણને કેટલો મળ્યો? 35 મળ્યો. બરાબર છે. હવે લખીએ -1 ના છેદમાં 5. બરાબર. હવે 5 ને હું કેટલા વડે ગુણું તો મને છેદમાં 35 મળશે. તો કે 7 વડે 5 ગુણ્યા 7. છેદમાં જે સંખ્યા વડે ગુણી એ જ સંખ્યા વડે અંશને ગુણી નાખવાના પ્લસ 7. 7 ને કેટલા વડે ગુણું તો મને છેદમાં 35 મળશે. તો 7 પંચું ને 35 ગુણ્યા 5 ગુણ્યા 5. બરોબર છે. હવે ગુણાકાર કરીએ તો 7 એકા ને 7 પરંતુ પ્લસ માઈનસ 7 પંચું 35 પ્લસ અહીંયા જોઈએ તો પાયો 25 અને 7 પંચું ને 35. હવે બંનેના છેદ કેવા મળી ગયા? સરખા મળી ગયા. તો છેદ હવે એના એ જ રાખીશું છેદમાં 35 અને અંશનો શું કરશું? સરવાળો. -7 વત્તા 25. બરાબર છે. તો હવે જવાબ શું આવશે? પ્લસ માઈનસ 25 માંથી 7 જાય તો કેટલા રહે? 25 માંથી 7 જાય તો કેટલા રહેશે? 18 ના છેદમાં 35. બરાબર. આ આવી ગયો આપણો જવાબ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે તમે કોઈ પણ વસ્તુ કરવાની કે તમને આવડવી જોઈએ. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. એક અપૂર્ણાંક 8 ના છેદમાં 9. એક અપૂર્ણાંક 8 ના છેદમાં 9 વત્તા 2 અપૂર્ણાંક 5 ના છેદમાં 9. 2 અપૂર્ણાંક 5 ના છેદમાં 9. આવી રીતની રકમ આપેલી છે. અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે આપેલું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે સૌથી પહેલા શું કરશું? આ મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે આપેલું છે એને કેવા સ્વરૂપે ફેરવવાનું? તો કે અપૂર્ણાંક સ્વરૂપે. તો શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે ફેરવી નાખીએ તો શું કરવાનું? 9 એકા 9 9 વત્તા 8. તો 9 ને 8 કેટલા થશે? 17. તો 17 ના છેદમાં 9 વત્તા 9 દુ 18 18 વત્તા 5 કેટલા થશે? 23 23 ના છેદમાં 9. હવે અહીંયા જોઈએ તો બંનેના છેદ કેવા છે? સરખા છે. તો ડાયરેક્ટ કરી નાખશો આપણે સરવાળો. છેદમાં આવશે 9. અંશનો કરીએ સરવાળો. 17 વત્તા 23 બરાબર. ચલો સરવાળો કરીએ. છેદમાં આવશે 9. 7 ને 3 10 10 ની 16 વધી પડી 1 2 ને 3 ને 1 4. તો જવાબ શું મળ્યો? 40 ના છેદમાં 9. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો દાખલો.
ચોથો દાખલો 4/7 4/3 વત્તા 6/7. હવે અહીંયા આપણે રકમ આપેલી છે બરાબર છે 4/3 વત્તા 6/7. આ બંને સંખ્યાનો આપણે શું કરવાનું છે? સરવાળો. પરંતુ સરવાળો કરવા માટે સૌથી પહેલા શું કરશું? છેદ સરખો હોવો જરૂરી છે. પરંતુ અહીંયા બંનેનો છેદ કેવો છે? અલગ અલગ. એકનો છે 3 અને બીજાનો છે 7. તો સૌથી પહેલા છેદ સરખા કરીએ. તો છેદ સરખા કરવા માટે શું કરવાનું? લસા લેવાના. 3 અને 7 નો લસા. તો 7 કરીને 21. તો લસા કેટલો મળ્યો આપણને? 21 મળ્યો. હવે આગળ વધીએ. 4/3. 3 ને હું કેટલા વડે ગુણો તો મને છેદમાં 21 મળશે? ઓકે, 7 વડે. જે સંખ્યા વડે તમે છેદને ગુણો એ જ સંખ્યા વડે તમારે ક્યાં ગુણવાના? અંશમાં. બરોબર છે. એવી જ રીતે અહીંયા 7 છે. 7 ને કેટલા વડે ગુણશો તો મને 21 મળશે? ઓકે, 3 વડે. છેદને જે સંખ્યા વડે ગુણીએ એ જ સંખ્યા વડે કોને ગુણવાના? અંશને. હવે શું કરીએ? ગુણાકાર. તો 7 ચોક 28 એના છેદમાં 7 કરીને 21 પ્લસ 7 કરીને 21 અને અંશમાં આવશે 6 કરીને 18. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા શું થયા? છેદ સરખા થઈ ગયા. તો છેદ રહેશે એમને એમ અને અંશનો કરવાનો સરવાળો. 28 વત્તા 18. 28 વત્તા 18 સરવાળો કરશો તો કેટલા મળશે આપણને? 46. તો 46/21. આ મળી ગયો આપણને જવાબ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આના પછી ચોથો દાખલો એ તમારે જાતે ઘરેથી પ્રયત્ન કરવાનો રહેશે. સમય સંખ્યાના સરવાળા કરવાના કે તો શું કરવાનું? છેદ સરખો લાવવાનો. જો છેદ સરખો ના હોય તો શું કરશું? તો છેદ સરખો લાવવા માટે આપણે લસા લેશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 11 ની અંદર સમય સંખ્યાના સરવાળા કરતા શીખી ગયા. આના પછીના લેક્ચરમાં એટલે કે પાઠ 12 ની અંદર આપણે સમય સંખ્યાની બાદબાકી કેવી રીતે કરવી અને ગુણાકાર કેવી રીતે કરવો એના વિશે ખ્યાલ મેળવશું. થેન્ક યુ.